નમસ્કાર મિત્રો, મારો જન્મ ખૂબ જ ગરીબ ઘરમાં થયો હતો। મારા માતા પિતા ખેડૂત હતા, પરંતુ અમારી પોતાની જમીન નહોતી, પણ બીજાના લોકોના ખેતરમાં મજૂરી કરીને અમે બધા ભાઈ બહેનને ભણાવતા હતા। અમે 4 ભાઈ બહેન હતા અને હું સૌથી મોટી હતી, એટલે મારા ઉપર પણ માતા પિતાની જવાબદારી આવી ગઈ હતી। મિત્રો, મારું ભણતર લગભગ પૂરું થવા આવ્યું હતું। મારો રંગ ગોરો હતો, મોટી આંખો, આંખો, સીધા લાંબા વાળ અને પાતળી કાયા। હું મારું ભણતર પોતાના પગ ઉપર ઊભું રહીને કરી હતી। જ્યારે પણ રજા હતી ત્યારે હું મારા માતા પિતાને કામમાં હાથ બટાવતી। હવે મારા માતા પિતા મારી માટે છોકરો શોધી રહ્યા હતા અને તે લાગતું હતું કે તેમની દીકરી ખૂબ જ સુંદર છે, એટલે તેમને સારો સંબંધ મળશે। ઘણા સંબંધો આવ્યા અને ગયા, પરંતુ એક દિવસ એક ખૂબ મોટા ઘરમાંથી સંબંધ આવ્યો। તે દિવસે મારે રજા હતી, કેમ કે રવિવાર હતો। અમારું ઘર માત્ર 2 રૂમનું હતું। તો જ્યારે સંબંધીઓ આવે ત્યારે તેમને બેસવા માટે અમારે પડોશી પાસેથી 4-5 ખુરશીઓ માંગવી પડતી। મમ્મીએ મને કહ્યું કે હું પૌવા અને ચા લઈને મહેમાનોમાં આપું। જ્યારે મેં પહેલીવાર દુલ્હાને જોયો ત્યારે તે ખૂબ જ સુંદર લાગતો હતો। તેના પરિવારવાળાઓ પણ મને હું પસંદ આવી ગઈ। મારું નામ અને માહિતી પૂછવા આવી। મને એ બધું સાચું કહ્યું અને મને પણ તે છોકરો ગમવા લાગ્યો, કારણ કે તે સરકારી ઓફિસર હતો અને તે સારો પગાર હતો। પરંતુ જ્યારે લગ્નની વાત બેસીને નક્કી થવામાં આવી ત્યારે દુલ્હાએ 10 લાખ દહેજ અને એક 4 વ્હીલ અને એક પૂરા લગ્નનો ખર્ચની માંગણી કરી। આ સાંભળીને મને મારા માતા પિતાને લાગ્યું કે કોઈએ છરી ઘોંપી દીધી હોય। આટલા બધા પૈસા ક્યાંથી લાવવાનું? પરંતુ મારા માતા પિતાએ આ સંબંધ બહુ સારો લાગ્યો। તેઓને લાગ્યું કે આ મોકો હાથમાંથી જવા નથી દેવો। તેમણે આ કહીને લગ્ન પાક્કા કરી દીધા। તેમને લાગતું હતું કે મારી દીકરીની જિંદગી સારી થઈ જશે, ભલે તેની માટે મોટા પૈસા આપવા પડે। મને પણ તે છોકરો ગમવા લાગ્યો હતો અને હું ધીમે ધીમે તેમના પ્રેમમાં પડી ગઈ હતી। બીજી તરફ ઘરવાળા પૈસાની જોગવાઈમાં લાગી ગયા હતા। મારા બાપુજીએ ગમે ત્યાંથી વ્યાજે પૈસા લાવ્યા હતા, પણ પૈસા પૂરા થઈ રહ્યા નહોતા। હવે લગ્નની તારીખ નજીક આવવા લાગી હતી। બાપુજીએ કોઈ રીતે 8 લાખ એકઠા કરી દીધા હતા, પરંતુ હજુ પૈસા અને કાર બાકી હતા। આખરે મમ્મીએ પોતાના ઘરેણાને મારા ભાઈ બહેનના દાગીના ગીરવે મૂકીને કાર ખરીદી। હવે ફક્ત થોડા પૈસા ઓછા હતા, પણ ઘરવાળાઓએ નક્કી વિચાર્યું કે આટલી જમાઈ સમજી જશે અને જો 1-2 લાખ ઓછા હશે તો ચાલશે, અને જો નહીં માને તો થોડા મહિનામાં આપી દઈશું। અને આખરે તે દિવસ આવ્યો જ્યારે મારા લગ્ન થવાના હતા। મારા લગ્ન ધૂમધામથી કરવાની તૈયારી થઈ હતી। મંડપ સજાવટ, ઘોડા ગાડીઓ, બેન્ડ વાજા અને ભોજન બધું તૈયાર હતું, નક્કી થઈ ગયું હતું। લગ્નના સમયે દુલ્હાએ બધા પૈસા આપવાના હલ્દીની વિધિ થઈ ગઈ હતી અને બધા ખુશ હતા। હું પણ ખૂબ ખુશ હતી, પરંતુ ત્યારે દુલ્હાના ઘરવાળાએ પૈસાની માંગણી મૂકી। કાર તો મંડપમાં રાખી હતી જ્યાંથી બધા જોઈ શકે। જ્યારે મારા પપ્પા દુલ્હાના પપ્પા પાસે 8 લાખ લઈને ગયા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે પૈસા પૂરા આપો, નહીં તો લગ્ન નહીં થાય। આ સાંભળીને દુલ્હો પણ ગુસ્સે થઈ ગયો। તેણે ખુલ્લેઆમ કહ્યું કે અત્યારે પૂરા પૈસા આપો, નહીં તો લગ્ન તૂટેલા સમજો। મંડપમાં બધા સમક્ષ થઈને ઊભા હતા। હલ્દીની સુગંધ ફેલાઈ રહી હતી અને તે સમયે દુલ્હો જાહેરમાં લગ્ન તોડવાની ધમકી આપી રહ્યો હતો। મારા પપ્પાની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે બધા સામે તેમની ઇજ્જત માટીમાં મિલાઈ ગઈ રહી હતી। તેમણે પોતાની પાઘડી ઉતારીને દુલ્હાના પગ પાસે મૂકી અને વિનંતી કરી, બાકીના પૈસા અમે મહેનત કરીને લગ્ન પછી આપી દઈશું, કૃપા કરીને લગ્ન તોડશો નહીં। પરંતુ દુલ્હાના પરિવારે એક પણ વાત ના સાંભળી। તેઓ લગ્ન તોડીને મંડપમાંથી નીકળવા લાગ્યા। બધા મહેમાનો વાતો કરવા માંડ્યા કે હવે આ છોકરી સાથે લગ્ન કોણ કરશે। ત્યારે ત્યાં હાજર એક યુવકે, જે દુલ્હાનો મિત્ર બનીને આવ્યો હતો, તે અચાનક આગળ આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો, તમે તમારી દીકરીનું જીવન બરબાદ કરી રહ્યા છો। જો આ છોકરો ફક્ત થોડા પૈસા માટે આવું કરી શકે છે, તો અગાઉ તે તમારી દીકરીને કેટલું સતાવશે। બધાની નજર એ યુવક તરફ ગઈ। કોઈએ પૂછ્યું, તમે આ છોકરી સાથે લગ્ન કરશો? તેણે જરા પણ વિલંબ કર્યા વગર કહ્યું કે હા, હું આ છોકરી સાથે લગ્ન કરીશ। તેણે મારા પપ્પાની પાઘડી ઉંચકી અને ફરી તેમના માથા ઉપર પહેરાવી દીધી। મંડપમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા। આ યુવાન બીજો કોઈ નહીં, પરંતુ દુલ્હાના ખૂબ જ નજીકના મિત્ર હતા, પરંતુ ત્યાંથી પણ કોઈ મોટા ઉદ્યોગપતિ હતા। તે પુણેમાં પોતાની કંપનીમાં માલિક હતા। તેણે જે મંડપમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને મારો હાથ પકડીને મંડપમાં લઈ ગયો। પંડિતોએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને ત્યાં જ મારા લગ્ન થઈ ગયા। હું આશ્ચર્યમાં હતી કે પણ હું શું હતું। તેને તે પોતાની કારમાં બેસાડીને પુણેમાં પોતાના ભવ્ય બંગલામાં લઈ ગયા। ત્યાં તેમના માતા પિતાએ ખૂબ સન્માનથી અમારું સ્વાગત કર્યું। પ્રવેશ સમયે
મારી આરતી ઉતારી ઘરના બધા લોકો ખુશ થઈ ગયા. બીજે દિવસે અમે કુળદેવીના દર્શન કરવા ગયા અને તેમને મને પોતાની બાહોમાં ઉચકીને સીડીઓ ચડાવી. રાત્રે અમારા રૂમ ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવી. મારા જીવનની પહેલી રાત હતી. હું શરમાઈને બેસી ગઈ હતી. તેમને મારો ઘૂંઘટ ઉચકીને મને પ્રેમથી જોઈ અને કહ્યું કે મેં તારા પરિવારને બેદરકારી અને છોકરાનું વર્તન જોઈને પૈસા માટે એવા માણસો તને ક્યારેય સુખી નહીં રાખે. સાચો પ્રેમ પૈસા પર નહીં પરંતુ દિલ પર આધારિત હોય છે. હું તને જોઈને તારા પ્રેમમાં પડી ગયો હતો. આ સાંભળીને હું રડી પડી અને તેને મને છાતી પર માથું મૂકીને અને ક્યારેય પોતાનો અહંકાર બતાવતો ન હતો. જ્યારે પણ માયકે આવતો ત્યારે ખુરશી પર નહીં પરંતુ ચટાઈ પર બેસતો. તેમના સાદગી ભર્યા સ્વભાવથી મારા માતા પિતા તેમને ઘણું માનવા લાગ્યા. હવે હું ગર્ભવતી છું અને મારા ગર્ભમાં મારા પતિનો પ્રેમ ઉછરી રહ્યો છે. મારા માતા પિતા ખુશ છે અને મારા સાસુ સસરા પણ મારી ખૂબ જ કાળજી રાખે છે. મિત્રો, તમને શું લાગે છે કે તેને મારી સાથે લગ્ન કરીને સારું કર્યું કે ખોટું? આજકાલ પણ સમાજમાં દહેજ માંગનારા આવા લોકો છે, પરંતુ મારા પતિ જેવા માણસો પણ છે જે પૈસાની પરવા કર્યા વગર એક છોકરીનું સન્માન સાચવે છે. મિત્રો, સાચો પ્રેમ પૈસા પર નહીં પણ દિલથી બને છે. જો તમને મિત્રો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.